નમસ્કાર દર્શક મિત્રો, જન્માષ્ટમી જેની ખૂબ આતુરતાથી વર્ષા ઋતુ દરમિયાન આવતા તહેવારોમાં આપણે રાહ જોતા હોઈએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, શ્રી કૃષ્ણ, માધવ, મોહન, મુરલીધર, ગોપાલ, કેટલા નામ છે. કોઈએ કહ્યું છે કે હરિ તારા હજારો નામ, કયા નામે લખવી કંકોત્રી. આવા અનેક નામે જેને આપણે સ્મરીએ છીએ, જેની પ્રાર્થના કરીએ છીએ, જેની આરાધના કરીએ છીએ, એ ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન ચરિત્ર આલેખવું હોય તો કોઈ શક્ય જ નથી કે કોઈ માણસને ન્યાય આપી શકે. પણ આપણી વૈદિક સંસ્કૃતિમાં, આપણા સંસ્કૃત સાહિત્યમાં, આપણા ઋષિમુનિઓમાં, આપણા પંડિતોમાં એ તાકાત છે કે એક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર એ વર્ણવી શકે. અને એ શ્લોકથી આપણે શરૂઆત કરવી છે. એ શ્લોક છે આદૌ દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહનનમ ગોવર્ધનોદ્ધારણમ કંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતી સુતા પાલનમ એતદ્મા ભારત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. એક શ્લોકમાં ભગવાનનો મહિમા અને એમના જીવનના મુખ્ય જીવન કાર્યો આવરી લેવાયા. ગાગરમાં સાગર ભરી શકાય છે, એ સરસ્વતીનો પ્રભાવ છે. આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આમ જોઈએ તો શ્રાવણ વદ આઠમ ની મધરાતે જ્યારે ભયંકર અંધકાર વ્યાપી રહ્યો છે, મેઘરાજા કાળા ડિબાંગ વાદળો થી એ અંધકારમાં વધારો કરીને વૃષ્ટિ કરી રહ્યા છે, યમુના બે કાંઠે વહે છે, તેવે સમયે કંસના કારાગૃહમાં થયો. અને એ જન્મ સાથે જ ભગવાનને માતાથી વિખૂટા પડવો પડ્યો. વાસુદેવજી એમને માથે લઈને છાબડીમાં એ નંદ બાવા અને જશોદામાના ત્યાં પધાર્યા. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ એ માના ખોળામાં, એટલે એમની જન્મદાત્રી જે છે માં દેવકી માં, એના ખોળામાં નહીં, વસુદેવજીના લાડમાં નહીં, પણ નંદ બાવા અને જશોદામાના પાલન હેઠળ એ મોટા થયા. અને એ પછી એમનું જે બાળપણ છે, એની લીલાઓ છે, એનું વર્ણન કરી શકાય તેમ નથી. ક્યાંક એમણે તાડકાસુરનો વધ કર્યો, ક્યાંક બકાસુરનો વધ કર્યો, તો ક્યાંક એમણે ઇન્દ્ર રાજાના કોપનો સામનો કરવા ગોવર્ધન ધારણ કર્યો, ટચલી આંગળીથી ગોવાળિયાઓને એમની તાકાતનો પરચો કરાવ્યો, તો ક્યાંક એક આદર્શ નેતા તરીકે કાલીય દમન કરીને કાલીય નાગને નાથવાનું કામ કર્યું. આ શ્રી કૃષ્ણ છે, ગોપીઓના વાલા, લાડકવાયા. અને આમ છતાંય દેખાય ને કાનુડો નહીં એટલા માટે જઈને ફરિયાદ કરવાની જશોદામાને કે જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, મહી મથવાની મટકી ફોડી સમજે નહીં લગાર રે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. જશોદામાનો જવાબ હતો કે આ મારો દીકરો તો ક્યાંય નથી ગયો, આ ઘરમાં રહ્યો. આ લીલા છે. અને આ લીલા ની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક રાક્ષસોનો સંહાર કરવાનું કામ પણ કર્યું. જેમ આવ્યું ને, પૂતના કંસે મોકલી હતી
એ પોતાનો સંહાર કરી નાખ્યો બાળકૃષ્ણે, બકાસુર તાટકાસુરને માર્યા. આ કૃષ્ણ છે, એના બાળપણની લીલાઓ છે. આગળ વાત કરીશું, મારે લાંબુ નથી શરૂઆતમાં સમય લેવો. આપણી પાસે એક એવી અદ્વિતીય પેનલ છે, હું અદ્વિતીય જાણીને કહું છું કે આ જન્માષ્ટમીના કાર્યક્રમમાં વૈષ્ણવ સમુદાયને પાવક અને પાવન માર્ગદર્શન આપતા બે ધર્માચાર્યો, આદરણીય પૂજ્ય વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ શ્રી અને પૂજ્ય ભાગવત ઋષિજી, એ આપણી સાથે જોડાવાના છે. ભાગેશભાઈ ઝા આમ તો પૂર્વ આઈએએસ અધિકારી છે, પણ હવે મને લાગે છે કે કવિ ભાગ્યેશ ઝા અને ગીતા ઉપરના એમના પ્રવચનો સાંભળવા એક લાવો છે, એવા ભાગેશભાઈ ઝા પણ આપણી સાથે જોડાવાના છે. મને લાગે છે કે આ પ્રકારની ત્રિપુટી ભેગી થાય અને પછી હું બોલવામાં વધારે સમય લઉં તો મને લાગે છે કે દર્શક મિત્રોને અન્યાય થશે. આપણી પાસે જે અદ્વિતીય પેનલ છે, મેં કહ્યું, એ પેનલમાં વડોદરાથી આપણી સાથે પૂજ્ય વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ શ્રી જોડાયા છે. સ્ટુડિયોમાં મારી સાથે પૂજ્ય ભાગવત ઋષિજી છે અને ગાંધીનગરથી ભાઈ શ્રી ભાગ્યેશભાઈ જોડાયા છે. શરૂઆત કરીશું આપણે વૈષ્ણવાચાર્ય પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ શ્રીથી. જન્માષ્ટમી, એનું મહત્વ અને કૃષ્ણ જીવન વિશે આપ શું માર્ગદર્શન આપશો? પરબ્રહ્મ પરમાત્મા ભગવાન આનંદ કંદ શ્રી હરિ પૂર્ણ પુરુષોત્તમ અવતારી શ્રી કૃષ્ણના જન્મોત્સવનું, એ પરમ તત્વ, એ પરમ ચૈતન્યના પ્રાગટ્યનું આ મહાપર્વ એટલે જન્માષ્ટમી મહોત્સવ છે. અને આપણે બધા પ્રતિવર્ષે જ્યારે જ્યારે શ્રાવણ માસની અષ્ટમી આવે છે ત્યારે ત્યારે આ જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ છીએ. આ એક અદ્ભુત એવું અવતાર છે, એવું તત્વ છે કે જે ક્ષણે ક્ષણે નવમ નવમ દર વર્ષે પ્રગટે છે, છતાંય સમસ્ત માનવ જીવનની બધી જ લીલાઓ આપણે એક વર્ષ દરમિયાન, દાન લીલા હોય, માખણચોરી લીલા હોય, નાગદમન લીલા હોય, રાસ લીલા હોય, ગૌચારણ લીલા હોય, વેણુગીત, ગોપી ગીત કે યુગલ ગીતની લીલાઓ હોય, આ બધી જ લીલાઓ ત્યાં સુધી કે ગોકુલ સે ગીતા તક, ગોકુલથી યાત્રા જે પ્રારંભ થઈ એ કુરુક્ષેત્રના રણ મેદાન સુધી જ્યારે ભગવદ્ ગીતા ગવાઈ છે ત્યાં સુધીની સંપૂર્ણ યાત્રા આપણે વર્ષ દરમિયાન અનુભવ કરતા હોઈએ. અને પાછી જ્યારે જન્માષ્ટમી આવે છે ત્યારે આપણા માટે એ બાળક, એ પરબ્રહ્મ પરમાત્મા ફરીવાર જન્મ લે છે અને ફરી જ્યારે જાણે આપણને ભક્તિ માટે, જાણે આપણને પ્રેમ માટે, જાણે આપણને એ વાત્સલ્યમય માધુર્યમય સેવા માટે ફરીવાર આપણને રીજેન્યુએટ કરે છે. અને એ રીજેન્યુએટ કરવા માટે એવી રીતે જ્યારે જન્માષ્ટમી આવે છે ત્યારે તમદ્ભુતમ બાલકમમ બુજક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યો આયુધમ, એ પ્રકારે વસુદેવ દેવકીજીને મથુરામાં કારાગૃહમાં આપ જન્મ લે છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કેવો હોય છે, જ્યારે જન્મ લે છે ત્યારે એ જન્માષ્ટમી મહાપર્વ આપણે હિન્દુ સનાતન વૈદિક જગતમાં અને વૈષ્ણવી પરંપરામાં કયા પ્રકારે ઉજવીએ છીએ અને આપણા માટે એ જન્માષ્ટમી પર્વ શું છે, ભાગવતજીના આધારે જો આપણે ચિંતન કરીએ તો શ્રીમદ ભાગવતજી આજ્ઞા કરે છે, અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન યેયર્વા જન્મરક્ષમ શાંતરક્ષક ગ્રહ તારકમ. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન, જે કાલાતીત પરબ્રહ્મ પરમાત્મા છે, આજે વસુદેવ દેવકીજીના મનોરથ પૂર્ણ કરવા માટે એ
શ્રાવણ માસની અષ્ટમીની મધ્યરાત્રિએ પ્રગટ થયો, કાળમાં બંધાઈને જાણે એમના મનોરથ પૂર્ણ કરી રહ્યો છે. આજે કાલ પણ પરમ શોભન, કાલ પણ સૌભાગ્ય મનાવી રહ્યું છે, આનંદ મનાવી રહ્યું છે કે કાલનું મહાકાળ પ્રગટ થઈ રહ્યું છે. અને કાલ પણ આજે સુશોભિત થઈને કહી રહ્યું છે કાલ પરમ શોભન, કે આજ સુધી કહેવાતું હતું કે બ્રહ્મ એ કાલાતીત છે, એ નિરાકાર છે, એ અણોરણીયાન મહતો મહિયાન છે. વેદ કહી રહ્યા હતા પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદચ્યતે કહી રહ્યા હતા. જે વેદ અલગ અલગ પ્રકારથી અલગ અલગ ઘોષણાઓ પરબ્રહ્મ માટે કરી રહ્યા હતા, એ કાલનો પણ કાળ એવો પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આજે શ્રાવણ માસ મહિનાનું નામ એની સાથે લાગ્યું, અષ્ટમી તિથિ એ તિથિનું નામ એની સાથે લાગ્યું, અને રાત્રિના 12 વાગે પ્રગટ થયો એ સમય એ કાળ પણ એની સાથે લાગ્યું. આ પ્રકારે કાલ પરમ શોભન યયેર્વા જન્મરક્ષમ શાંત રક્ષક ગ્રહ તારકમ, એ પ્રકારથી વિચાર કરીએ તો એ પરબ્રહ્મ પરમાત્મા જે કાલાતીત હતું એ આજે કાલમાં બંધાઈને પ્રગટ થયો. અથ સર્વગુણોપેત, સર્વગુણોથી સંપન્ન થઈ. તમદ્ભુતમ બાલકમ અંબુજક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદારિવાયુધમ, એમ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી એ પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયો છે. અને ભગવાન પ્રગટ્યા ત્યારે અલગ અલગ ભૂમિકાઓથી જો આપણે સમજીએ તો कौन कहता है कि जशोदा के लाला हुआ, कौन कहता है कि जशोदा के लाला हुआ, वो तो परब्रह्म परमात्मा है जो पूरे जग का उजाला हुआ. એ કેવલ વસુદેવ દેવકીજીના મનોરથ પૂર્ણ કરવા માટે તો કારાગૃહમાં પ્રગટ થયા છે, પણ કારાગૃહમાં પ્રગટ થયા પછી આખા જગતને મુક્ત કરનારો પોતે જેલમાં પેદા થાય, જે સમસ્ત સંસારના જીવોના બંધનને કાપે છે, એ પોતે પ્રગટ થતાની સાથે વસુદેવજીની બેડીઓને કાપીને એ બંધનના, એ કારાગૃહના બધા જ બંધનોથી પિતાને મુક્ત કરાવીને અને ગોકુલ તરફ પ્રયાણ કરાયો છે. અને અલગ અલગ સાહિત્યકારો એનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. કૃષ્ણ એવું શું છે તારા નામમાં, તારી વાંસળી પડઘાય છે આખા ગામમાં. હે કૃષ્ણ એવું શું છે તારા નામમાં કે આ તારી વાંસળી પડઘાય છે આખા ગામમાં. વીજળી ઝબૂકીને વાદળમાં શમી, જુઓ આજે રાધા સમાઈ ગઈ શ્યામમાં. એ રાધા કઈ રીતે શ્યામમાં સમાય છે, અને એ શ્યામ પોતે ઘનશ્યામ કેવી રીતે બને છે, અને એ મેઘશ્યામ વાદળીઓની વચ્ચેથી પસાર થતા એ ટોપલીમાં બેસેલા વસુદેવની ટોપલીમાં વાસુદેવ આવીને બેઠા, અને જે પ્રકારે જલપ્રવાહે એમને માર્ગ આપ્યો, યમુનાજીના જલપ્રવાહે માર્ગ આપ્યો, બેડીઓ તોડાવી કારાગૃહમાંથી બહાર પધરાવ્યા, જમનાજીનાથી માર્ગ અપાવ્યો, અને છેક ગોકુલ સુધી પહોંચ્યા. અને નંદરાયજીના ઘરે પહોંચીને અને જ્યારે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા સ્વયં શ્રી કૃષ્ણ જ્યારે યશોદાજી પાસે પહોંચ્યા છે, ત્યાંથી માયાને લઈ અને આદ્યશક્તિને લઈને જ્યારે સ્વયં પાછા વસુદેવજી કારાગૃહમાં આવ્યા છે. આ સંપૂર્ણ લીલા શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધમાં પૂર્વાર્ધમાં એનું વર્ણન પ્રાકટ્યનું જોવા મળે છે. અને કાલ પરમ શોભન થયું, એની સાથે સાથે નિશીથે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને, નિશીથે તમ ઉદ્ભૂતે, મધ્યરાત્રિના આપ પ્રગટ થયા, ઉદ્ભૂતે, અને સાક્ષાત જનાર્દન એવા પરબ્રહ્મ પરમાત્મા ત્યાં પ્રગટ થયા, ગોકુલ સુધી પહોંચ્યા. પુષ્ટિમાર્ગીય પરંપરામાં શ્રી હરિરાયજી એનું બહુ જ સુંદર વર્ણન કરતા કહે છે કે જે મથુરામાં પ્રગટ થયા એ પણ બ્રહ્મ શ્રી કૃષ્ણ છે, અને ગોકુલ પહોંચ્યા એ પણ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે.
સ્વરૂપ એક જ છે, પણ એમના દર્શનમાં બે પ્રકારના ભેદ છે. એક જે કારાગ્રહમાં પ્રગટ થયા છે એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે, અને યમુના કિનારેથી યમુનાજીથી આખું યમુના પટને ક્રોસ કરીને જ્યારે વસુદેવજી જાય છે અને જ્યારે નંદરાયજીના ત્યાં પધરાવે છે, ત્યારે નંદરાયજીના ત્યાં નંદ ભવનમાં પ્રવેશ કર્યા પછી જશોદાજીની પાસે પહોંચ્યા પછી એ જ પરબ્રહ્મ પરમાત્મા લોક વેદાતીત પુરુષોત્તમ છે. લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અને લોક વેદાતીત પુરુષોત્તમ. લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમનો અર્થ એ થયો કે જે પ્રકારે લોકવેદમાં કહેવામાં આવ્યું હતું એવી રીતે ભગવાન સાક્ષાત શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ભગવાન વસુદેવ દેવકીજીની સામે પ્રગટ થયા. સુખદેવજીએ લખ્યું, તમદ્ભુતમ બાલકમમ ભુજક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુઆયુધમ. શ્રીવત્સ ઉપર કૌસ્તુભ મણિ ધારણ કરેલું છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને આપ પ્રગટ થયા છે. દેવકીજીએ પ્રણામ કર્યા, વસુદેવજીએ પ્રણામ કર્યા, અને પ્રણામ કર્યા પછી જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમની પહેલા વાત કરીએ તો પ્રગટ થયા પછી દેવકીજી કહેવા લાગ્યા કે અમે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આપ અમારા ઘરે પુત્ર બનીને પ્રગટ થાઓ એવું અમે મનોરથ કર્યો હતો, એવી અમે આપનાથી માંગણી કરી હતી. આપ તો સાક્ષાત નારાયણ બનીને પ્રગટ્યા છો, આપ તો સાક્ષાત બ્રહ્મ બનીને આવ્યા છો. શંખ ચક્ર ગદા પદ્મધારી કોઈના ત્યાં બાળક થયું હોય અને એને 2 હાથના બદલે 4 હાથ હોય તો માતા પિતાને વાત્સલ્ય આવે કે પ્રશ્નો જાગે? અને પાછા 4 આયુધ, 4 શ્રેષ્ઠ તો હતા, પણ પાછા ચતુર્ભુજમ શંખ ગદાર્યુ આયુધમ, એમ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને આપ પ્રગટ થયા. તો આ પ્રકારે આપનું પ્રગટ થવું એ અમારા મનોરથને તો પૂર્ણ કરે છે, પણ મારા હૃદયમાં આપના દર્શન કરીને વાત્સલ્ય જાગતું નથી. જેમ એક માને બાળકનું દર્શન કરીને વાત્સલ્ય જાગે છે એ પ્રકારનું વાત્સલ્ય જાગતું નથી. તેવા સમયમાં ભગવાન વસુદેવ દેવકીજીના મનોરથ પૂર્ણ કરવા માટે ભાગવતજી લખે છે, બભુવ પ્રાકૃત શિશુ. દેવકીજીએ કહ્યું કે આપ ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મ લઈને પ્રગટ થયા એ તો અમારા માટે અહો ભાગ્ય ધન્યતાની વાત છે, પણ બભુવ પ્રાકૃત શિશુ, જ્યાં સુધી આપ પ્રાકૃત શિશુ નહીં થાઓ ત્યાં સુધી માતૃ તરીકે માતા તરીકે મારા મનમાં એ વાત્સલ્ય નહીં જાગે. અને ભગવાન ત્યાં પોતે સ્વયં દ્વિભુજ તરીકે બાલક તરીકે આપ પ્રગટ થયા. વેદોએ સ્તુતિ કરી, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતંચ સત્ય સત્યસ્ય સત્યમ. આ પ્રકારે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ એમ વેદ સ્તુતિમાં 7 વખત 9 વખત સત્યનું વર્ણન કરવામાં આવ્યું. અને ત્રિસત્યમ, આપ જગતના ત્રિસત્ય છો. સત્યમ શિવમ સુંદરમ પણ આપ છો, જગતની ઉત્પત્તિનું કારણ પણ આપ છો, સ્થિતિનું કારણ પણ આપ છો, લયનું કારણ પણ આપ છો. વેદોએ સ્તુતિ કરી, જય 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 જયમાન. આ પ્રકારે જ્યારે ભગવાનનું પ્રાદુર્ભાવ થયું ત્યારે ભગવાન દ્વિભુજ થયા, પ્રાકૃત શિશુનું રૂપ ધારણ કર્યું, વસુદેવ દેવકીજીના મનોરથ પૂર્ણ થયા. અને પછી જે પ્રકારે ત્યાંથી વ્રજની લીલા પ્રારંભ થાય છે, જેમ વસુદેવની ટોપલીમાં વાસુદેવ પધાર્યા અને જલ પ્રવાહે એમને માર્ગ આપી દીધો, તે પ્રકારે આપણે પણ મનુષ્ય છે, માનવ છીએ, અને આ માનવની ટોપલી એટલે આપણું માથું છે. જેમ વસુદેવની ટોપલીમાં વાસુદેવ પધાર્યા અને જલ પ્રવાહે માર્ગ આપ્યો, એમ આ માનવની ટોપલીમાં જો માધવ આવી જાય તો એને જન પ્રવાહ પણ એ પ્રકારે માર્ગ આપી દે છે. ત્યાં જલ પ્રવાહ હતો, અહીંયા જન પ્રવાહ છે. ત્યાં વસુદેવની ટોપલીમાં વાસુદેવ હતા, અહીંયા માનવની ટોપલીમાં જો માધવ આવી જાય તો એનું આ પ્રકારથી એના મન મસ્તિષ્કમાં પ્રતિવર્ષ પ્રભુનું પ્રાગટ્ય થવાથી આ પ્રકારે એક નવો આનંદ, એટલા જ માટે એ પરમાનંદ સ્વરૂપ છે, આનંદ વિગ્રહ છે, શ્રી વિગ્રહ છે.
જી મહારાજશ્રી, હું ફરીવાર એટલા આપની માટે પાસે આવીશ. આપે જન્મોત્સવમાં ખૂબ જ સરસ શરૂઆત કરી આપી કહે છે છે, નંદ અને મને લાગે છે કે આપે જે શરૂઆત કરી છે એ શરૂઆતને જ આગળ વધારતા મારે પૂજ્ય ભાગવત ઋષિજીને પૂછવું છે, કારણ કે આપણે અત્યારે આધુનિક જમાનામાં છીએ અને આ વખતની જે આ બંનેનું માર્ગદર્શન છે એ અગત્યનું એટલા માટે છે કે કોવિડનો માહોલ છે. મંદિરોમાં દર્શન માટે ભીડ એકઠી થવાની નથી. સૌએ પોતાના ઘરમાં ને પોતાના મનમાં માધવના દર્શન કરવાના છે. તેવે સમયે આ ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમથી આપની વાત ઘર ઘરમાં પહોંચશે અને એ રીતે સૌ માધવના સમીપ ઊભા હોય તેવો અનુભવ કરશે. એ મને લાગે છે કે નિશ્ચિત વાત છે. પણ આપણે આને થોડુંક સામાન્ય માણસના રીતે પણ જોવું છે, જેથી માત્ર આ કથા ન રહેતા આજના સમયમાં પણ એની યથાર્થતા વિશે જાગૃતિ ઊભી થાય અને સમજ ઊભી થાય. અને એ બાબતે ભાગવત ઋષિજી, મારે આપને નેતૃત્વને સ્પર્શતી ભગવાનની બે લીલાઓ વિશે વાત કરવા વિનંતી કરવી છે. એક છે જેનો પૂજ્ય મહારાજશ્રીએ ઉલ્લેખ કર્યો, નાગદમન, કાલિય નાગ મર્દન. ગેડી દડો રમતા હતા, દડો પડ્યો અને બીજો કોઈ નથી જતો, એ દડો લેવા સ્વયં ખુદ ભગવાન જાય છે. આ નેતા એને કહેવાય જે જોખમ પોતે ઉઠાવે, ગમે તેવા સંકટ સામે પોતે ધસી જાય અને પોતાના જે અનુયાયીઓ છે એને એ રક્ષણ પૂરું પાડે. અને ત્યારે છેલ્લે એમને જે નાગણીઓ છે એ ઓળખી નથી શકતી એનો અફસોસ વ્યક્ત કરે છે. નાગણ સૌ વિલાપ કરે છે, નાગણ સૌ વિલાપ કરે છે, સ્વામી મૂકો અમારા કંથને, અમે અભાગી કાંઈ ન સમજ્યા, ના ઓળખ્યા ભગવંતને, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. આમ તો પ્રભાત્યું છે, પણ આ ભગવાનની લીલા. અને બીજી બાજુ ઇન્દ્રનો કોપ થાય છે, બારે મેઘ ખાંગા થાય છે, ક્યાં જવું તે પ્રશ્ન ઉભો રહે છે. અને ત્યારે એક આંગળીએ ગોવર્ધન ધારણ કરી અને ગોવાળિયાઓને સાથે રાખીને, નેતા એને કહેવાય જે પોતે પોતાની શક્તિ પ્રદાન કરી અને કાર્ય હાંસલ કરવામાં પ્રયત્ન પોતાનો મુખ્ય રેડે, પણ એનો યશ પોતાના સાથીદારોને આપે. આ લોકશાહીનું પાયાનું લક્ષણ એના આપણને એ વખતે દર્શન થાય છે. તો મારી આપને વિનંતી છે કે આપ આ ગોવર્ધનધારી ભગવાન બન્યા તે અને નાગદમન, આ બંને લીલાઓના માધ્યમ થકી માર્ગદર્શન આપો. નમસ્કાર આદરણીય શ્રી જયનારાયણભાઈ, ખૂબ ખુશીની વાત છે કે એની સાંપ્રતતા કઈ એવા બે દિવ્ય પ્રસંગ આપે ઉઠાવ્યા છે. પહેલું નાગદમન. આમ તો ભગવાન કૃષ્ણ પૂતનાનો વધ કરે છે, એની અંદર આચાર્ય ચરણ સમજાવે છે કે પંચપર્વા જે અવિદ્યા છે એમાં દેહાધ્યાસ આવી જાય, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વસ્વરૂપ વિસ્મૃતિ. તો એની અંદર જે ઇન્દ્રિયાધ્યાસ છે એ ઇન્દ્રિયાધ્યાસ એટલે કે નાગદમનની લીલા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે ભક્તિ માર્ગ હોય, જેને આપણે યમુનાજી કહીએ છીએ કે યમુનામાં વિષ ભળી ગયું અને જીવોને તકલીફ પડવા લાગી, પશુઓને તકલીફ પડવા લાગી, બધાને તકલીફ પડતી જોઈ અને કૃષ્ણ પોતે પીડાયા. પોતાની પીડા નથી, પણ જીવ માત્રની પીડાને જે પોતાની પીડા સમજી અને એને દૂર કરવા કોશિશ કરે છે. તો આપે કહ્યું એમ એમણે નેતૃત્વ લીધું અને ઇન્દ્રિયાધ્યાસી જીવ, વિષ અને વિષયમાં એટલો જ ફરક છે કે વિષને આપણે ગળવું પડે, જ્યારે વિષય એવું છે કે જેનું સ્મરણ માત્ર આપણને ગળી જાય છે. તો કાલિયનાગની એટલે કે જે આ લીલા આપે અહીંયા પ્રસ્તુત કરી, બહુ અદ્ભુત પ્રસંગ આપે લીધો છે. અત્યારના સમયમાં આપણને બધાને લાગુ પડે છે. ઘણી બધી જગ્યાએ આપણે આવા રોજે રોજ પ્રસંગો પણ જોતા હોય છે કે કોઈ પણ સંસ્થા, કોઈ પણ ભક્તિ માર્ગ છે એ દૂષિત નથી, બુરો નથી, ખરાબ નથી, પણ કોક એવો ઇન્દ્રિયાધ્યાસી, અધ્યાસ એટલે આસક્તિ, તો એવો ઇન્દ્રિયની આસક્તિવાળો જીવ જ્યારે ભક્તિ માર્ગમાં પ્રવેશે
ત્યારે એ ભક્તિ માર્ગ દૂષિત કલુષિત થતો હોય છે. તો એ ભક્તિ માર્ગને દૂષિત થયેલાને મુક્ત કરવા કૃષ્ણએ પોતે ઝંપલાવ્યું, યમુનાને ચોખ્ખી કરી. યમુના એટલે કે ભક્તિ, એને શુદ્ધ કરી. તો એ જ પ્રકારે આપણે પણ બધાએ એ જવાબદારી સ્વીકારવાની છે એવું ભગવાન કૃષ્ણ આપણને પોતાના આચરણ દ્વારા એક દ્રષ્ટાંત પૂરું પાડે છે કે આવા કોઈ જીવો આવે પણ એનાથી આપણે અટકી નથી જવાનું, એને જોયા નથી રાખવાનું, એને શુદ્ધ કરવાની છે. આ આપણી નૈતિક જવાબદારી છે. કોઈ નહીં આવે, કોણ આવશે? આપણે જ એ તત્વ બની અને એ તત્વનો અંશ છીએ એ અનુસંધાન કરી અને આપણે ઝંપલાવીશું તો એ પોતે તત્વ આપણા થકી કામ કરે જ છે. તો પહેલું નાગદમન એટલે કે એના ઉપર 1000 ફેણ છે, વિષયો પણ 1000 છે. આ સંસારની અંદર એક નહીં અનેકો વિષય છે. અનેક એ સંખ્યાવાચક નથી. અહીંયા આગળ જ્યારે એનો પ્રયોગ થાય છે ત્યારે તો આ અનેક સંખ્યાત્મક વિષયો એને નાથવાના છે, એને વિષ મુક્ત કરવાના છે. એ નાગ વિષવાળો એટલે કે આપણે બધા જ છીએ અને આપણી ઉપર કૃષ્ણ નૃત્ય કરે અને આપણને વિષમુક્ત બનાવે. એ જ આ જન્માષ્ટમીએ હું તો મારા વતી પ્રાર્થના કરું કે આપણને વિષમુક્ત કરે અને આપણી અંદર રહેલી જે ઇન્દ્રિયાશક્તિ છે એને દૂર કરે. બીજો સુંદર પ્રસંગ આપે કહ્યો, જેને હું ફરી પાછું મહાપ્રભુજીના સુબોધિનીજીના સંદર્ભથી જ એને આપની પાસે પ્રસ્તુત કરીશ કે ભાઈ ગોવર્ધન એટલે કે ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે વૃક્ષ, ગો એટલે નદી, ગો એટલે પર્વત, ગો એટલે વેદ, ગો એટલે શાસ્ત્ર, ગો એટલે બ્રાહ્મણ. આ બધા જ નું વર્ધન થાય એવો યજ્ઞ એટલે કે ગોવર્ધન યાગ. એના દ્વારા ભગવાન કૃષ્ણ ઘણા બધા આપણને સંદેશ આપે છે, સંકેત આપે છે. ગોવર્ધન યાગની જે લીલા દ્વારા મને બહુ ખુશી થાય છે. આ પ્રસંગને આપે પસંદ કર્યો, કેવી રીતે ખબર નહીં, એની જ ઈચ્છા છે. તો પહેલો સંદેશ આપે છે કે અલ્પાશ્રયો ન કર્તવ્યો, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય ન કરવો, મહદનો આશ્રય કરવો, કે જેનો કર્યા પછી બીજો ફરી કોઈ આશ્રય ગોતવો ન પડે. બીજું ભગવાન બતાવે છે પરંપરાનું પાલન કરો, પણ પરંપરા વૈદિક હોવી જોઈએ. એ બહુ અગત્યનું છે. આચાર્ય ચરણ શ્રી વલ્લભે પણ એનો જ આગ્રહ મૂક્યો છે કે વૈદિકથી પર કશું નથી, આપણે એનાથી પર નથી. ભલે પુષ્ટિમાં છીએ પણ વેદનું મર્યાદા જે છે બતાવેલી એનું પાલન કરવું આપણા બધાની ફરજ છે. તો પરંપરાનું પાલન કરવું. પછી આપણને સમજાવે છે ત્રીજો સંકેત આપ્યો કે આ બધા જે છે એનું સંવર્ધન કરવું, એટલે કે આપણે અન્યનો આશ્રય નહીં પણ અનન્યનો આશ્રય કરવો. જે કરીએ એનો અનન્ય આશ્રય કરીએ. તો ગોવર્ધન યાગ દ્વારા ઘણું બધું સમજાવ્યું છે. ઘણા બધા સંકેત અને સંદેશ કૃષ્ણએ આપણને આપ્યા છે લીડરશિપના, અને કેવી રીતે આપણે એના ફોલોઅર બની શકીએ એ આપણને અદ્ભુત વાત કરી છે. ધન્યવાદ ભાગ્યેશભાઈ, આપનો વારો. અને આપ કવિ છો એટલે આપના માટે હું 2 રચનાઓ લાવ્યો છું. એક કવિતા છે ને એક ગીત છે ફિલ્મનો. કવિતા છે આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તેરા ધારે, આ સરોવર જળતે કાનજીને પોયણી તેરા ધારે, આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તેરા ધારે, આ બાગ ખીલ્યો તે કાનજીને લહેરી જતી તેરા ધારે, આ પર્વત શિખર કાનજીને કેડી ચડે તેરા ધારે. ત્રિકાન મણિયારની આ પંક્તિઓ છે ભાગ્યેશભાઈ. અને બીજું છે એક રાધા એક મીરા દોનો ને શામ કો ચાહા,
अंतर क्या दोनों की चाह में बोलो, अंतर क्या दोनों की चाह में बोलो, एक प्रेम दीवानी एक दरस दीवानी, एक પ્રેમ દીવાની એક દરસ દીવાની. ભાગેશભાઈ, અપેક્ષા છે તમારી પાસેથી રાધા અને મીરા બંનેના કૃષ્ણ પ્રેમની સરખામણી કરી અને એમાંથી આપણે શું બોધ લઈ શકીએ તેની વાત કરવાની. વાહ સાહેબ, પહેલા તો આપને પણ પ્રણામ, અને આપ તો વડીલ છો. પૂજ્ય દ્વારકેશલાલજીને પણ એ અમારા બહુ જ પ્રિય અને પૂજ્ય સંત ચરણ છે, એમને પ્રણામ કરું છું. ભાગવત ઋષિજી ગાંધીનગરને છેડે બેઠા છે, એમને પણ પ્રણામ. પ્રણામ. આપે સાચું કહ્યું, આ અદ્વિતીય પેનલ છે અને આ એકદમ સરસ પ્રસંગ છે. કવિતાથી તમે વાત કરી અને પૂજ્ય દ્વારકેશલાલજીએ જે ટોપલીની વાત કરી, એટલે હું ત્યાંથી શરૂ કરીશ અને પછી આપણે રાધા અને મીરા ઉપર પણ આવીશું. મનોજ ખંડેરિયા યાદ આવે. એમણે કહેલું કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. તો આ ટોપલીમાં તેજ લઈને જે વસુદેવજી નીકળેલા તે દિવસે, તે જાણે કે હજી પણ આ પરમ ચૈતન્ય, અને હું પ્રાસંગિકતાના ધોરણે કહું તો દર ચોમાસે શ્રાવણ મહિનામાં વરસાદ પડે અને જે તૃણાંકુરો નીકળે છે, એટલે પૃથ્વીમાંથી જે જીવનની ઉર્જા આપણને પ્રગટ થતી દેખાય છે, એ જ શ્રી કૃષ્ણ છે. હું તો વિભૂતિ તત્વમાં માનું છું, અને બધે વિભૂતિ તત્વ આમ જાણે કે વ્યાપ્ત છે, અને ઈશ્વર એ પરમ ચૈતન્ય આપણને કંઈક જુદા જુદા સ્વરૂપે દર્શન આપે છે. મીરા તો મને બહુ પ્રિય પાત્ર છે. મારા આખા કાવ્ય સંગ્રહનું શીર્ષક જ એ છે કે મીરાની જેમ મને મળજો. શ્રી કૃષ્ણ ચિત્તોડગઢમાં, હું જ્યારે ઇલેક્શન કમિશનના ઓબ્ઝર્વર તરીકે હતો ત્યારે હું રોજ ચિત્તોડગઢના મહેલમાં મોર્નિંગ વોકમાં જાઉં અને ત્યાં એક મીરાનું મંદિર છે, ત્યાં દર્શન કરવું. અને મીરા પાસે શ્રી કૃષ્ણની એક મૂર્તિ છે. એમને પૂછ્યું કે હે કૃષ્ણ, તમે સંભવામી યુગે યુગે કહ્યું, અમે પણ પ્રત્યેક જન્માષ્ટમીએ તમારો જન્મોત્સવ ઉજવીએ છીએ, પણ તમને કેવી રીતે જોવા, તમે દેખાતા નથી, એનું શું? એટલે મેં મીરાની મૂંઝવણ કે રાધાની મૂંઝવણ એમને રજૂ કરી. એક પ્રકારનો વિરહ, એક પ્રકારનું તડપણ, એક પ્રકારની ભક્તિ અને એક પ્રકારનું મેડિટેશન પણ. અને એના જવાબમાં જે કવિતા આવી, એ કવિતા આવી હતી કે આર પાર આસપાસ અઢળક ઊભો છું, આર પાર આસપાસ અઢળક ઊભો છું, તમે પાછા વળીને મને કળજો, વાહ, તમે મીરાની જેમ મને મળજો, તમે મીરાની જેમ મને મળજો. આ મીરાની જેમ મળવાની વાત એ કૃષ્ણ ભગવાને મને તે દિવસે ચિત્તોડગઢના મહેલમાં મને સમજાવી. રાધા છે સાહેબ, મેં સરસ વ્યાખ્યા કરી છે રાધા અને કૃષ્ણની. જે રૂટીન નથી તે રાધા છે, અને જે કંટાળો નથી તે કૃષ્ણ છે. એટલે આપણે રૂટીનમાંથી બહાર નીકળીએ. રાધા રાણી કહેવાય છે. રાધાનું જે રૂપ છે, રાધાનો જે શણગાર છે, એ એક પ્રકારની તાજપ, એક પ્રકારની ફ્રેશનેસ, એક પ્રકારની આધુનિકતા, એક પ્રકારની સૌંદર્યની ભાવના પ્રગટ કરે છે. અને એની સાથે પરમ કૃપાળુ, પરમ ચૈતન્ય, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જ્યારે બાજુમાં બેઠા હોય, ત્યારે પ્રકૃતિ અને પુરુષ એક સાથે શોભતા હોય. પૂજ્ય દ્વારકેશલાલજીએ કહ્યું ને, પ્રકૃતિ અને પુરુષ ઈશાવાસ્ય મિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત દેન ત્યક્તેન ભુંજીદા મા ગૃદક કશ્ય સ્વિદ્ધનમ. ઈશોપનિષદમાં જે પુરુષ અને પ્રકૃતિની વાત કરી છે, જે 8મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં પણ કહ્યું, 15મા અધ્યાયમાં પણ કહ્યું કે જે પુરુષ છે, જે અવ્યયી છે, જે અંદર રહેલો છે, જે અંતરાત્મા છે, જે અંતરાત્મા છે એ જ પરમાત્મા છે. એ રાધા અને કૃષ્ણને આપણે જોઈએ ત્યારે આપણે અને કૃષ્ણ, આપણે રાધા જ છીએ એક પ્રકારની. આપણે ભલે પુરુષનો દેહ ધારણ કર્યો હોય, રાધાને માત્ર સ્ત્રીમાં નથી જોવાનું. જેનામાં તડપણ છે, જેનામાં ભક્તિ છે, જેનામાં કશીક તૃષા છે, કશુંક પામવાની ઉત્કંઠા છે, એ બધા રાધા છે. અને એ રાધા જ્યારે કૃષ્ણને મળે છે ત્યારે કહેવાય છે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. સાહેબ, શરૂઆતમાં આપે સરસ વાત કરી
એનો પાર નથી પામી શકાતો. આ તો આપણે તો એક આ કોવિડ તો અમે તો કોવિડ શબ્દ સંસ્કૃતમાં જુદી રીતે જોઈએ છે. કહ વિદહ, કોણ જાણે છે આને? કહ વિદહ, કોણ ઓળખે છે આ વિશ્વ વિષાણુને? પણ હું કોવિડ ને જુદા સંદર્ભમાં જોઉં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વંતી દિવ્યૈ સ્તવૈ અને ગાયંતી યમ સામગા ધ્યાના વસ્તિ તદ્ ગતેન મનસા પશ્યંતી યમ યોગિનઃ યસ્યામ તમ ન વિદુઃ સુરા સુરગુણા દેવાય તસ્મૈ નમઃ. જે દેવની વાત કોઈ પામી શક્યા નથી આટલા બધા વર્ષોથી, આટલા યુગોથી. અને એટલે એની ભણક જ પામવાની છે, એનો અણસાર જ પામવાનો છે. અને એ અણસાર પામવા માટે, એ ભણક પામવા માટે જાણે કે દર જન્માષ્ટમીએ આ વરસાદની દુંદુબી, આ વરસાદનો ગડગડાહટ, વાદળોનો જે થડકાર છે એ બીજું કશું નથી. એ આપણો ડોરબેલ છે. એ આપણને જગાડે છે કે જાગ, હું આવી રહ્યો છું. અને પછી પરમ ચૈતન્ય પોતાની અદાથી, પોતાના રૂપમાં, પોતાના સ્વરૂપમાં પ્રગટે છે. એના દર્શન આપણે વિભૂતિ યોગની મદદથી આપણે કરવા જોઈએ અને એ ઈશ્વરને પ્રણામ કરવા જોઈએ. ખાલી હું મારી કવિતાની એક પંક્તિથી વાત આ પહેલો દોર પૂરો કરીશ કે મેળાનું નામ ના પાડો તો સારું. અત્યારે તો મેળામાં આપણે મળવાનું નથી સાહેબ, કે મેળાનું નામ ના પાડો તો સારું કે મારામાં મેળાની ભરતી. અરે મેળાનું નામ ના પાડો તો સારું કે મારામાં મેળાની ભરતી. મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળો તો મળવાની ધરતી. આપણે મળ્યા, આપણો શબ્દ મળ્યો, આપણો વિચાર મળ્યો, એ જ આપણા માટે મેળો છે, એ જ આપણા માટે કૃષ્ણ જન્મ છે. બે જીવ ભેગા થઈને એ પરમ તત્વનું ચિંતન કરે, એ જ કીર્તન છે અને એ જ મેળો છે અને એ જ કૃષ્ણનો જન્મોત્સવ છે. હરે ધન્યવાદ ભાગેશભાઈ. દર્શક મિત્રો, ભાગેશભાઈએ ખૂબ સરસ રીતે રાધા અને મીરા બંને કૃષ્ણની સાથે જોડાયેલા પાત્રો છે. રાધાજીની ભક્તિ અને મીરાબાઈની ભક્તિ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ, અથવા તો મને ચાકર રાખો જી, ચાકર રહેશું બાગ લગાશું, નીતુઠ હરિગુણ ગાશું. આ મીરાજીની ભક્તિ, આ ભક્તિના વિવિધ પ્રકાર હોઈ શકે, પણ જ્યારે સામે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હોય ત્યારે આ બધી ભક્તિ છેવટે તો એક જ જગ્યાએ જઈને મળે છે. ભગવાનને ભજવાના પ્રકાર જુદા જુદા હોઈ શકે, ભક્તિના પ્રકાર જુદા જુદા હોઈ શકે, પણ જ્યાં સુધી તમારા સામે શ્રી કૃષ્ણ છે ત્યાં સુધી મોક્ષ સિવાય બીજું કંઈ તમને પ્રાપ્ત થવાનું નથી. મહારાજશ્રી, આપને એક નાના પ્રસંગ થકી વિનંતી કરવી છે. એમાંથી શું બોધ ગ્રહણ કરી શકાય? કવિતા છે. પછી શામળીઓજી બોલિયા તને સાંભળે રે, હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. આપણે બે ગુરુ પાસે રહ્યા તને સાંભળે રે, હાજી સાંદીપની ને ઘેર મને કેમ વિસરે રે. કૃષ્ણ અને સુદામાની મિત્રતાની આ વાત છે. આદર્શ મૈત્રી કોને કહેવાય? અને સુદામા કૃષ્ણને મળવા જાય, બહાર દ્વારે એમના અવાજ સંભળાય, સુદામો આવ્યો છે, અને ભગવાન ઉપવસ્ત્ર પણ નાખ્યા વગર દોડે, ગળથોલિયું ખાઈ જાય અને જઈને એને બાથમાં લઈ અને પ્રશ્ન કરે કે તને આ બધું સાંભળે છે? અને સુદામા કહે છે કે હા, તો આપણી બાળપણાની પ્રીત છે, મને કેમ વિસરાય? અને ભગવાન સ્વયં એમની સેવા કરે છે કે તું આટલેથી ચાલીને આવ્યો છે, તને થાક લાગ્યો છે. આ મૈત્રી, આ લીલા ભગવાનની, એના ઉપરથી આપણે સંસારી જીવોએ શું શીખવાનું છે?
જીએસટીવીના સૌ દર્શક મિત્રોને અને જયનારાયણભાઈ, આપ સ્વયં વડીલ છો, આદરણીય શ્રી ભાગ્યેશભાઈ અને શ્રી ભાગવતભાઈ ઋષિને, આ બધા જ વિદ્વજનોને મારા પ્રણામ છે અને જન્માષ્ટમી મહોત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ અભિનંદન છે. ગુરુ સાંદીપનીના આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણનું અને સુદામાજીનું જવું અને બહુ જ અલ્પકાલમાં 64 કલાઓ અને સમસ્ત વિદ્યાઓથી સુશોભિત થઈને પાછું ત્યાંથી વિદાય થવું અને જતી વખતે પ્રસંગ બહુ જ પ્રસિદ્ધ છે કે ભગવાન ગુરુદક્ષિણા માટે ગુરુ સાંદીપની ઋષિને કહે છે અને તે વખતે સાંદીપની ઋષિ તો ના કહે છે કે ના, આપ સ્વયં મારા આશ્રમમાં પધાર્યા, એનાથી વિશેષ બીજું શું હોઈ શકે. ગુરુપત્ની પોતાના પુત્રની માંગણી કરે છે અને ભગવાન એ પુત્રને પ્રદાન કરે છે. આ પ્રકારે આ પ્રસંગ આપણે જાણીએ છીએ. સાહિત્યકારો કહે છે કે સાંદીપની ઋષિ એ સ્વયં ભક્તિ છે અને ઋષિ પત્ની એ બુદ્ધિ છે, અને ઋષિ પત્ની એ બુદ્ધિ છે અને બુદ્ધિનો સ્વભાવ છે કે એ ભક્તિ હોય, જ્ઞાન હોય કે કર્મ હોય, એમાં પોતાનું શું એવી ઈચ્છા અને એવી સ્વાર્થ વૃત્તિ શોધે છે. તો આ પ્રકારે ગુરુ સાંદીપનીના ઋષિમાં આપનું પધારવું, અને એક કવિએ તો ત્યાં સુધી કહ્યું છે કે दूर मत समझो हृदय के पास हूं मैं, बहुत छोटा हूं मगर आकाश हूं मैं. ભગવાન સ્વયં એ આ બ્રહ્માંડનું સર્જન કરનાર પ્રકૃતિનું પુરુષ સ્વયં છે. અને જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં પધાર્યા ત્યારે વિદાય થતી વખતે આશ્રમના બહાર પડેલા મોરપંખને લઈને પોતે પોતાના મસ્તક પર ધારણ કરે છે અને જગતને બોધ આપે છે કે ગુરુ સાંદીપની જેવા પરમ સારસ્વત ઋષિવર એ સમાજના ખૂણે બેઠા હોય, સમાજના ખૂણે પડ્યા હોય, એ સ્વીકાર્ય નથી. માં સરસ્વતીનું વાહન મયુર છે અને એ મોરપંખને એટલે સારસ્વતોને હું મારા મસ્તક પર ધારણ કરું છું. એ પ્રકારે એ મોરપંખને પોતાના મસ્તક પર ધારણ કરીને જગતને બોધ આપે છે કે સારસ્વતોનું, વિપ્રોનું અને આ પ્રકારે વિદ્વજ્જનોનું સન્માન સંસારમાં, હું ઈશ્વર અવતાર તરીકે જન્મ લઉં તો પણ મારે એમનું સન્માન કરવું જોઈએ, અને હું જો સન્માન કરું તો જગતના જીવોએ તો એમનું આદર સન્માન કરવું જોઈએ. એ સમાજના ખૂણે બેઠા હોય એ આવકારી નથી, એ સ્વસ્થ સમાજ માટેની સંરચના માટેનું પ્રતીક નથી. તો આ પ્રકારે ગુરુ સાંદીપનીના આશ્રમમાં પધારવું અને ત્યાંથી ફરીવાર સકળ કળાઓને પ્રાપ્ત કરી દ્વારકાધીશ સુધીની યાત્રા અને દ્વારકામાં સુદામાજીનું જવું અને સુદામાજીની વ્યવસ્થા, અવસ્થા એ બધાનો બોધ પ્રભુને થાય અને પ્રભુ એમને ભરપૂર કરી આપે. આ પ્રકારે ભગવાનની અકળ લીલાઓ છે. અને એટલા જ માટે આપણે માનવથી માધવની વાત કરી, અને એટલા જ માટે આપણે ગોવિંદથી આ કોવિડ સુધીની વાત ભાગ્યશ્રીએ બહુ સરસ વાત કરી, કોવિદઃ. તો આ કોવિડ જે છે એ આપણને આજના વિપરીત સમયમાં, વિપરીત કાળમાં સંદેશો આપે છે કે માનવ તરીકે આ જન્માષ્ટમી આવા વિપરીત, જ્યારે સંપૂર્ણ વિશ્વ આવી મહામારીથી સંક્રમિત થયું હોય તેવા કપરા કાળમાં, જ્યારે સમૂહના બદલે એકાંતિક ભક્તિ કરવાનો આ એક અનોર્ય અવસર આપણને પ્રાપ્ત થયો હોય, તો એ ઉત્સવને મહોત્સવમાં આપણે વ્યક્તિગત રીતે કેવી રીતે બદલી શકીએ? જ્યારે આ વિષાણુ નહોતો અને આપણે કોઈ પણ અંતરાય કે ભય વગર મળી રહ્યા હતા, તે વખતે જન્માષ્ટમી નન મહોત્સવ ઉજવીએ તો આપ હવેલીમાં આવો તો આપને ખ્યાલ આવે કે કેવી રીતે ભવ્યતાથી એ જન્માષ્ટમી નન મહોત્સવ અષ્ટમી અને નોમના બંને દિવસે, નોમના નંદ મહોત્સવમાં નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાહદો મહામનાહ આહુર વિપ્રાન વેદજ્ઞા સ્નાતા શુશ્ર લંકૃતાન
ત્યાંથી પ્રારંભ કરીને 18 શ્લોકમાં સંપૂર્ણ નંદ મહોત્સવનું વર્ણન સુખદેવજીએ કર્યું છે અને 18 અષ્ટસખાના કીર્તનોનું એક એક કીર્તન આવતું જાય અને શ્રી ઠાકોરજીને પલને ઝુલાવીને અને ત્યાં 18 કીર્તનોમાં નંદ મહોત્સવ ઝુલાવતા જઈએ. તો આ પ્રકારે જેટલી પણ ભગવતી યાયા લીલા સાસા પ્રયોજનવતી, ભગવાનની કોઈ પણ લીલા, એ ચાહે વેણુવાદન હોય, ગૌધનને ચરાવવાની વાત હોય, ગુરુ સાંદીપનીના ઋષિમાં જવાની વાત હોય, દ્વારકા લીલા હોય, ગીતા ગાયન હોય કે પછી એ મહારાસનો ક્રમ હોય, ભગવતી યાયા લીલા સાસા પ્રયોજનવતી. અને ભગવાનથી આવા કપરા કાળમાં આપણે કંઈક માંગવું હોય તો શું કહી શકાય, શું માંગી શકાય? જ્યારે સાક્ષાત ભગવાન પ્રગટ થયા હોય તો એ જ લીલાનું અનુસંધાન આપણને એકાંતિક ભક્તિ તરીકે કેવી રીતે થાય? કદંબ પર બેઠ કર બંશી બજાને આના, हे माधव, हर साल की तरह इस साल भी कदम्ब पर बैठकर बंसी बजाने आना, बहुत अच्छा लगता है मोहन, फिर तुम हमें सताने आना, हम उसी घाट पर फिर नहाने आएंगी माधव, और तुम फिर उसी घाट पर चीर चुराने आना. અને એ ગોપી ભાવથી, વાત્સલ્ય અને માધુર્ય, આ બંને ભાવથી આપણે ભગવાનને ભજીએ છીએ. ખાસ કરીને કૃષ્ણ ભક્તિની જે પરંપરાઓ છે એમાં બંને પરંપરાઓ આપણને પ્રાપ્ય થાય છે. એક મર્યાદા અને એક પુષ્ટિની. મર્યાદાથી જ્યારે ભજાય છે ત્યારે મંત્ર પ્રધાન દેવ છે, અને જ્યારે સેવા પ્રકારથી પુષ્ટિમાં ભજાય છે ત્યારે એ ભાવ પ્રધાન દેવ બની જાય છે. તો એક મંત્ર પ્રધાનતા છે જ્યાં અર્ચન અને અનેક પૂજા વિધિથી એમનું આવાહન, સ્થાપન, નૈવેદ્ય અર્પણ આદિ થાય છે. અને એક સેવા વિધિ છે કે જ્યાં ભાવાત્મક રીતે એમને આ બધા જ વાત્સલ્યમય આદાન પ્રદાનથી આપણે એમને સેવીએ છીએ. તો આ પૂજા અને સેવા, જેમાં એકમાં મંત્ર પ્રધાનતા છે અને એકમાં વાત્સલ્ય અને માધુર્ય ભાવની પ્રધાનતા છે, ભાવ પ્રધાનતા છે, એ જ પ્રકારે મર્યાદા ભક્તિ અને મર્યાદાનો પ્રકાર એવો છે કે જ્યાં જીવ સ્વયં પ્રયત્ન કરી રહ્યો છે કે હે પ્રભુ, હું એકાંતમાં આવી વિષમ પરિસ્થિતિમાં હું આપને ભજી રહ્યો છું, આપ મારું કલ્યાણ કરજો, સલ્વેશન તરફની મારી યાત્રા, મોક્ષ તરફની મારી યાત્રા હું આપના ચરણોમાં વ્યક્ત કરી રહ્યો છું. સકલ ભગવદ્ ગીતાના, ઉપનિષદોના, પુરાણોના રેફરન્સ સાથે આપણે સ્વસ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને આપણા આરાધ્યના સ્વરૂપને ઓળખીએ છીએ. અને પુષ્ટિના ક્રમમાં ત્યાં ભાવ પ્રધાનતા હોવાના કારણે વિશેષ કરીને આવી વિષમ પરિસ્થિતિમાં આપણે ભગવાન આપણો ઉદ્ધાર કરે એવું ઈચ્છતા નથી. ભગવાન તો આપણે જેવા છીએ એવા આપણે અર્પણ થઈ જઈએ છીએ. જ્યાં છીએ, જેવા છીએ અને જે રીતે છીએ એવા ભગવાનના ચરણોમાં બ્રહ્મ સંબંધ દ્વારા સર્વસ્વ અર્પણ કરીને, અને પછી જેમ બિલાડી પોતાના બાળકને ઉચકીને મુખમાં બીજા સ્થાન પર લઈ જાય છે, જે મુખથી એ બિલાડી બીજા જીવનું ભક્ષણ કરે છે એ જીવથી એ જ મુખથી બિલાડી પોતાના બાળકનું જેમ રક્ષણ કરે છે. માર્જાર સુતન્યાય અને મરકટ સુતન્યાયથી આ બંને પ્રકારને શાસ્ત્રોએ વર્ણવ્યા છે. તો એ પ્રકારથી સર્વસ્વ સમર્પણ જ્યારે આપણે કરી દીધું છે ત્યારે આપણે ભગવાનને કહેતા નથી કે આપ અમારી મુક્તિ કરજો કે મોક્ષ કરજો. આપ સ્વયં મુક્તિ અને મોક્ષને આપનારા છો. હે પ્રભુ, આપ અમને પ્રાપ્ત થઈ જાઓ, અમે આપના થઈ જઈએ તો મોક્ષ અને મુક્તિ તો આપોઆપ એના દ્વારા પ્રાપ્ત થશે. પછી એ ભક્તિના માર્ગમાં પ્રવેશ કર્યા બાદ આપણે યશોદાજીની જેમ વાત્સલ્યમય ભાવથી ભક્તિ કરવી છે કે આપણે ગોપીજનોની જેમ માધુર્ય ભાવથી ભક્તિ કરવી છે, એ આપણા અધિકાર, આપણા ભાવ અને આપણા હૃદયના એ ઉર્જા અને આપણી મોજના ઉપર આધારિત છે કે આપણે ગોવિંદને કેવી રીતે ભજવા છે. શ્યામ મને ચાખર રાખોજી. મીરાબાઈએ આપે વાત કરી તેમ કહ્યું કે ભગત દેખ હસી જગત દેખ રોઈ, और भक्तन बीच बैठ बैठ लोक लाज खोई, और असुवन जन सींच प्रेम बेल बोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. તો આ ભાવથી આપણે ભગવાનને ભજવા માટેનું જે મહોત્સવ છે તે જન્માષ્ટમી મહોત્સવ છે. તો આ પ્રકારથી આપણે પ્રભુને ભજી શકીએ છીએ. આપના જયનારાયણભાઈ આપના જે ભાવ હતા એને આ રીતે આપણે એમને ગૂંથી શકીએ. જી ધન્યવાદ. દર્શક મિત્રો,
પૂજ્ય મહારાજશ્રીએ બે વાત કહી. એક તો સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. અને વિદ્વાન સર્વત્ર પૂજ્યતે એટલા માટે કે સરસ્વતીની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે ત્વદીયામ દયામ વશ્મી હે શારદે, મદીયામ ધિયામ પ્રેરયત્વમ શુભે. હે મા શારદા, તું મારી બુદ્ધિને શુભત્વના માર્ગે દોરજે. ને એકવાર બુદ્ધિ શુભત્વના માર્ગે ચાલવા માંડે ને એટલે પછી બાકીનું બધું આપોઆપ ગોઠવાઈ જાય છે. અને બીજો મુદ્દો જે છે તે પોતાના મિત્રને શું તકલીફ છે વાહ, એ પૂછ્યા વગર જે પોતાના મિત્રની તકલીફ જાણી જાય એ શ્રીહરિ, પણ એના પાસે પણ માગે નહીં અને પોતે તાંદુલ લઈને એને અર્પણ કરે એ સુદામો. અને એટલે શ્રીહરિ સુદામાનું પાદ પ્રક્ષાલન કરે, કારણ કે એ બિલકુલ નિર્લેપતાથી માત્ર મૈત્રી પ્રેમથી પત્નીએ ધકેલ્યા એટલે આવ્યા છે. માગવાની મનમાં જરાય ઈચ્છા નથી. ભગવાન જે આપે તે, ઈશ્વર આપણી જરૂરિયાતો સારી રીતે જાણે છે. એક નાની વાત કહીએ કે એક મંદિરની બહાર એક વ્યક્તિ ભીખ માંગતો હતો. તો કોઈએ એને કહ્યું કે તું આ ભીખ શું કરવા માંગે છે આવો અટ્ટો થઈને? ત્યારે પેલા એ કહ્યું, જો ભાઈ, હું તો પૈસો માગું છું, અંદર તો કરોડપતિઓ ભીખ માગવા ઊભા છે લાઈનમાં. એટલે ભગવાનની પાસે જાઓ તો બિલકુલ નિર્લેપ ભાવથી જવું. હી નોઝ ધ બેસ્ટ. તમારું શું કરવાનું છે. અલ્ટિમેટલી આપણે સત્યનારાયણની પૂજા કરીએ તો પણ છેવટે એવું કહીએ છીએ કે ભક્તિહીનમ ક્રિયાહીનમ બુદ્ધિહીનમ સુરેશ્વર. અને છેલ્લું વાક્ય આવે છે કે મેં તો આ બધું માગ્યું, પણ યથા યોગ્યમ તથા કુરુ. મારા માટે જે યોગ્ય હોય તે તું કરજે. આ ભાવનાથી જો ભગવાનને બચશો, તમારા માટે મોક્ષ નિશ્ચિત છે. આજે વાત કરવી છે પૂજ્ય ભાગવત ઋષિજી આપની સાથે કે ભગવાન શ્રીરામ નારાયણનો અંશ હતા, મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. ભગવાન શ્રી કૃષ્ણ પણ નારાયણનો અંશ હતા. આ બંનેના બાલ સ્વરૂપને એવું શું મહાત્મા છે એનું, એવી શું એની અગત્યતા છે એના બાલ સ્વરૂપની, એ બાલ સ્વરૂપની લીલા એની એટલી બધી શું એની પુણ્યાઈ છે કે ખુદ સ્વયં ભગવાન શિવ હરિના ને મળવા, હરિના દર્શન કરવા હર જાતે ઉતરી આવે. આનું શું મહાત્મ્ય છે એ આપ જરા સમજાવો. ભગવાન શિવ, એમને આપણે પૂછીએ કે આપ ધ્યાનમાં બેસો છો તો કોને ધ્યાવો છો, કોનો જપ કરો છો? તો આપણને એક જ જવાબ મળે કે હું કૃષ્ણનો જપ કરું છું. કૃષ્ણને પૂછીએ કે તમે કોનું ધ્યાન કરો, તમે કોનો જપ કરો, તો કે હું શિવનો જપ કરું છું. જ્યારે રૂકમિણીજીને સાથે લગ્ન થયા, રૂકમિણીજીને પૂછ્યું કે તમને શું જોઈએ? ભગવાને પૂછ્યું તો રૂકમિણીજી કહે કે મને તો તમારા કરતાં પણ સુંદર દીકરો જોઈએ. તો કે હવે એ ક્યાંથી લાવું? તો એક જ વિચાર આવ્યો. દ્વારિકેશ કૈલાસ પધાર્યા, તપ કર્યું, ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને વરદાનમાં પુત્રની પ્રાપ્તિ કરી, જેનું નામ થયું પ્રદ્યુમ્ન. ખૂબ સુંદર કથા છે, આપણે એમાં નથી જવું. પણ પૂછ્યું કે તમે ત્યાં કેમ ગયા? તો કે જગતનો દાતા એક જ છે, શિવ છે, શંકર છે. શિવ જો એક એક વાતમાં કૃષ્ણને ધ્યાન ધરતા હોય અને એના માટે તલસતા હોય, કૃષ્ણ પણ સામે. શિવ કૃષ્ણને પરમ માને છે તો કૃષ્ણ શિવને માને છે. પણ કૃષ્ણ માને છે એ ભાવથી કે આ મારો દાતા છે. ભગવાન શિવ રામલીલામાં પણ પધારે છે અને કૃષ્ણ લીલામાં પણ પધારે છે. એના વગર અધૂરું છે. બંને તત્વ છે, પરમ તત્વ છે, પણ કોઈની જોડે સ્પર્ધા નથી કરતું. જોવાની ખૂબી એ છે
બંનેનો પરસ્પર સાથેનો વિચાર પણ કેવો છે? એક જ છે, પૂરક થવું. આપણે બધાએ એમાંથી જો કંઈ શીખવા જેવું હોય, જે કદાચ હું સમજ્યો હોઉં કે શ્રી જયનારાયણભાઈ પૂછવા માંગે છે, તો એ જ છે વાલા કુટુંબીજનો, કે પૂરક કેમ થવું. દુઃખી થઈને બધા જ્યારે મળવા જતા હતા પ્રાર્થના કરવા કે અમારા દુઃખને દૂર કરો, તો ભગવાન શંકરે કહ્યું કે ભાઈ તમે કોની પાસે જાઓ છો? તો કે ભગવાનને કહેવા, નારાયણને. તો કે એને તો બધી ખબર જ છે ને એ બધું કરે જ છે, તમે શું કર્યું? તો કે કેવી રીતે? તો કે એ તો સર્વત્ર છે, અત્ર તત્ર સર્વત્ર છે. પ્રેમતે પ્રગટ હોઈ મેં જાના. એને જો પ્રગટ કરવા હોય, દર્શન કરવા હોય તો એક જ છે, પ્રેમથી પ્રગટ થાય. અને એ બધે જ છે અને બધાની વાત જાણે છે. ત્યાં ભગવાન શંકર એ બધાને પાછા વાળે છે કે જો ભગવાન તમારા માટે આટલું બધું વિચારીને પહોંચે છે તો તમને શું લાગે છે કે તમારે શું કરવું જોઈએ? બધાને પ્રેર્યા અને ભગવાન શંકરની પ્રેરણાથી બધા જ વ્રજ લીલાની અંદર, વ્રજ કમળમાં બધા જ લોકો કોઈક ને કોઈક જલચર, સ્થલચર, નભચર જે સ્વરૂપ મળ્યું તે રૂપ લઈને પહોંચ્યા. કેમ? તો કે એ જો અમારા માટે વગર વિચારે આટલું કરે છે તો અમારે કેટલું કરવું જોઈએ? બાણાસુર ભગવાન શંકરના ભક્ત છે, પણ જ્યારે કૃષ્ણની સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો અનિરુદ્ધના કારણથી, તો એ વખતે ભગવાન કૃષ્ણએ આવવું પડ્યું યુદ્ધ કરવા, અને આ બાજુ ભગવાન શંકરે પણ આવવું પડ્યું. અને એ ભગવાન શંકર પોતાના ભક્તને લીધે આવે છે, કૃષ્ણ પોતાના પૌત્રને લીધે આવે છે, પણ એ વખતે એકબીજાને પ્રત્યે એ લોકોને ઘૃણા નથી કે યુદ્ધ કરે. એક શિષ્યને લીધે અને એક પૌત્રને લીધે. પણ ત્યાંય ઈચ્છા તો એવી જ છે કે હું એની સામે કેમ કરીને હારી જઉં. આ ભગવાન શંકરની ભાવના. અને આખરે એ રુદ્રના બધા ગણો પડતું મૂકે છે અને એ વખતે 4 શ્લોકમાં સ્તુતિ કરીને આપી. એનું નામ જ્વર ચતુશ્લોકી કહેવાય છે કે કોઈ પણ પ્રકારનો વિષમમાં વિષમ જ્વર કેમ ન હોય, તો આનું જો પાઠ કરે, જપ કરે તો એનાથી એ જ્વર દૂર થાય. અત્યારે પણ જે જ્વર ચાલી રહ્યો છે એ જ્વરને પણ જો દૂર કરવો હશે, જેને આપણે કોરોના કહીએ છીએ, તો એનો પણ ઉપાય ત્યાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. એ ફલશ્રુતિમાં એટલું બધું સુંદર કહ્યું કે જે વ્યક્તિ રોજ સવારે ઉઠી અને આ કૃષ્ણ અને શંકરનું યુદ્ધ એને જો ખાલી યાદ પણ કરે ને, તો પણ એ જીવનમાં હંમેશા અજય અને વિજય બનીને રહે. તો આ બંનેની એકબીજા પ્રત્યેની ઐક્યતા હતી અને બંનેનું એક સ્વરૂપ હતું અને પૂરકતા હતી. સૌથી મોટામાં મોટી વસ્તુ પૂરકતા આપણે એમાંથી લઈએ. દર્શક મિત્રો, પૂજ્ય ભાગવત ઋષિજીએ જે વાત કહી એની સાથે જોડતા હરિ અને હરના પ્રાર્થનાના 2 શ્લોક એક જ સરખા આપના સામે મારે પ્રસ્તુત કરવા છે. પહેલો તો આપે સાંભળ્યો હશે, પણ બીજો કદાચ નહીં સાંભળ્યો હોય. પહેલો શ્લોક છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ
योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुर्भवभयहरं સર્વલોકૈકનાથમ. અને બીજો શ્લોક છે શાંતાકારમ શિખરશયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શુભ્રવર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ ત્રિતલનયનમ યોગિભિર્ધ્યાનગમ્યમ વંદે શંભોર્ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ હરિ અને હર એ બંનેની લીલા છે, બંને એકના એક છે. આપણે જેમ કહીએ કે જુજવે રૂપ અનંત ભાષે, એમ હરિ અને હર એ બંને પૂજનીય છે આપણા માટે, બંને વંદનીય છે. ભાગેશભાઈ, તમારી પાસે આ વખતે સરળ પ્રશ્ન લઈને નથી આવું મારે. તમે મેનેજમેન્ટના પણ જ્ઞાતા છો, એટલે મારે મેનેજમેન્ટની દ્રષ્ટિએ આ જે કહ્યું છે ભગવાને વચન આપ્યું છે, જો કે અત્યારે તો ભગવાનનું વચન આપ્યું છે એ આ જે પૃથ્વીની આપણે જે દશા કરી છે કદાચ ભગવાન પણ ગભરાઈ જાય અત્યારે જો એ વચન પાળવાનું આવે તો, પણ એને કહ્યું છે આપણને, એમાં કોઈ આપણે શંકા કરવાનું કારણ જ નથી. ત્યાં બુદ્ધિ ચલાવવાની ના હોય, જ્યાં બુદ્ધિ સ્તંભે ત્યાં જ ભક્તિ શરૂ થાય છે. એટલે એણે કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગેર યુગે. હવે એમાં જે આપણો મેનેજમેન્ટનો એક મહત્વનો પ્રિન્સિપલ છે, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગેર યુગે. આ શું બોધ લેવો આપણે આમાંથી? એટલે સાહેબ બાપે બહુ સરસ વાત કરી. આપ પણ મેનેજમેન્ટના જ્ઞાતા છો અને આપણે સાથે ઘણી વખતે મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સની ચર્ચા કરી છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ આ વાત જ્યારે કરે છે ત્યારે he is also himself being a management consultant to Arjuna, and he is explaining the crisis management. Basically it is a crisis management. Yes. અને સંભવામી યુગે યુગે આમ તમે જુઓ તો ગીતાના પાને પાને જે વાત ફેલાયેલી છે, રેલાયેલી છે ને પ્રગટે છે એ એક્સેલન્સની છે. યોગ કર્મશુ કૌશલમ, તારું કૌશલ્ય છે કામમાં એ જ યોગ છે. અને પછી આગળ જાઓ તમે છેક 18મા અધ્યાયમાં તો આખો સાર કહી દે છે મેનેજમેન્ટનો. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક્વિદમ વિવિધાશ્ચ તથા ચેષ્ટા દૈવમ તતરાર્થ પંચકમ. એટલે કે આ પાંચ, these are the 5 elements by which Arjun one can become a good manager. અધિષ્ઠાનમ એટલે contextual reality, contextual analysis. That is અધિષ્ઠાનમ તથા કર્તા, who is the doer, who performs, what is his qualifications. These are the management principles. કે પરફોર્મર કોણ છે? બિલ ગેટ્સ છે, સ્ટીવ જોબ્સ છે, ભાગ્યેશ ઝા છે, સુંદર પિચાઈ છે. What is expected of you when you are performing? So that is the karta. અને કરણમ છે પૃથક્વિદમ. વ્યાસ સાહેબ અને પૂજ્ય દ્વારકેશલાલજી અને ભાગવતાચાર્ય શ્રી, આપ સૌ વડીલો છો, આપણે પ્રણામ કરીને કહું કે પહેલી વખતે કોઈ ઈશ્વર જગતમાં પહેલી વખત ટેકનોલોજીની વાત છે. કરણમ ચ પૃથક્વિદમ. You use all technology here, Arjun, and be successful. And vividhascha tatha chesta. What is your mindset at the time of performance? That's very essential in management. એટલે આ મેનેજમેન્ટમાં માનસિકતા, મેનેજમેન્ટમાં જાગૃતિ, મેનેજમેન્ટમાં કર્તાપણામાં જે પોતાના કૌશલ્યની પોતે સ્વયં ઓડિટ કરવાની જે તાકાત અને ટેકનોલોજીનો વિનિયોગ કરીને કામ કરો તો દૈવમ તત્રાર્થ પંચકમ. જો પાંચમું દૈવ તત્વ બરાબર હોય તો તું સફળ થાય ને થાય જ, અને ના હોય તો તું તકલીફમાં મુકાય. જો દૈવમ તત્રાર્થ પંચકમ. પણ આજના કોવિડ કાળમાં, અને હું એક વ્યાપક વાત કરું તો અર્જુનને એક જે મોટો મંત્ર આપ્યો હતો એ મા શુચઃ, તું ચિંતા ના કર, તું ફિયર, જે આ જે ફિયર છે ને આપણને અત્યારે, ફિયર ઓફ ઇન્ફેક્શન, ફિયર ઓફ ડેથ, તો એ એમ કહે છે કે મા શુચઃ, આ તારે શોક નહીં કરવો, કોઈ વાતે ટેન્શન નહીં કરવું, કોઈ વાતે સ્ટ્રેસ નહીં અનુભવવો. અત્યારે ડિપ્રેશનના યુગમાં આપણે જ્યારે લોકો ઘરમાં ને ઘરમાં છે અને બધાને જાત જાતના વિચારો આવે છે, જાત જાતના પ્રકારના સ્ટ્રેસ ઊભા થયા છે, એ સમયમાં કૃષ્ણનો સંદેશ આ છે
કે ભાઈ તમે મજામાં રહો, આનંદમાં રહો. મા શુચઃ ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતા. પંડિત લોકો જીવતા અથવા મરેલા કોઈનો પણ શોક કરતા નથી. આ નાનું શોચંતી પંડિતા એ આ ભગવદ્ ગીતાના મેનેજમેન્ટના જે ગુરુ છે એણે આપણને શીખવાડ્યું છે કે ડોન્ટ બી સ્ટ્રેસફુલ, પરફોર્મ. પણ પરફોર્મ લાઈક મને બહુ મજા આવી કે એમને કહ્યું કે મોરપંખની માફક હળવા રહેવાનું, હલકા નહીં થવાનું, હળવા રહેવાનું. આપણે સરસ વાત કરી મિત્રતામાં કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા. આપણે ત્યાં અત્યારે છે ને કૃતજ્ઞ લોકો બહુ છે, તમને ભૂલી જાય. તમે એટલું બધું પરફોર્મન્સ આપ્યું હોય, તમે એટલું બધું કોન્ટ્રીબ્યુશન કર્યું હોય, પણ તમને કૃતજ્ઞ થઈને ભૂલી જાય. પણ કૃતજ્ઞતા, આપણે કૃતજ્ઞતા રાખવાની. આપણે ઈશ્વરે આપણને કેટલું બધું આપ્યું છે. આપણને સવારે ઉઠાડે છે અને રાત્રે ઊંઘાડે છે. આપણું અનાજ પચામ્યન્નમ ચતુર્વિધમ 15મા અધ્યાયમાં એમ કહે છે. એટલે હું માઇન્યુટ મેનેજમેન્ટ, માઇક્રો મેનેજમેન્ટ પણ કરું છું અને વિશ્વરૂપ દર્શન કરાવીને કહે છે કે હું મેક્રો મેનેજમેન્ટ પણ કરું છું. તો માઇક્રો અને મેક્રો બંનેના જે કરતા હરતા છે. એટલા માટે એ કૃષ્ણ આપણને એવું કહે છે. મારી એક કવિતાથી જ વાત કરું કે ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો, મનમાંથી કાટમાળ કાઢે. ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો, મનમાંથી કાટમાળ કાઢે. ગાંડીવને શંખધ્વનિ સાચવે ભલે, પણ પર્સમાંથી પામ ટોપ કાઢે. પર્સમાંથી પામ ટોપ કાઢે. ને કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે, એની ભોળી કોઈ ભાળ સેજ રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. આ રૂબરૂમાં આવવાનું એટલે એક્સેલન્સ, એટલે પ્રગટ થવું. ઈશ્વરનું પ્રગટ થવું એટલે આપણામાં એક્સેલન્સ પ્રગટ થવું. થેન્ક યુ ભાગેશભાઈ, બહુ સરસ રીતે આપણે વાત કરી. દર્શક મિત્રો, ભાગેશભાઈની વાત સાથે મારે બે મુદ્દા જોડવા છે. પહેલું છે આપણે જે કહ્યું કે તું ચિંતા ના કર, એ અર્જુન વિષાદ યોગમાં જ ભગવાન કહી દે છે કે ક્લૈવમાં સ્મગમતે પાર્થ નૈતત્વય ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. એટલે એ ભગવાને એને શરૂઆતમાં જ કહી દીધું છે કે આ તને શોભતું નથી. આ બધું ગાંડીવમ સ્ત્રંસતે હસ્તા ત્વક્ચૈવ પરિદહે તેની વાત કરે છે, એ તને યોગ્ય નથી. માટે ઊભો થા, યુદ્ધ કર, એ જ તારો ધર્મ છે અને સૌએ પોતપોતાનો ધર્મ બજાવવો જોઈએ. પણ ભાગેશભાઈની વાત સાથે મારે આ શ્લોકને જોડવો છે, કારણ કે હું પણ મારા મેનેજમેન્ટના ક્લાસમાં આ શ્લોક ઉપર 1 કલાક ભણાવું છું કે આદર્શ વહીવટ જેને કરવો છે, કુટુંબનો વડો હોય, સંસ્થાનો વડો હોય, રાજ્યનો વડો હોય, દેશનો વડો હોય, તો એને શું કરવાનું? તો એને આ શ્લોકમાં એને સંપૂર્ણ માર્ગદર્શન આપી દે છે કે પરિત્રાણાય સાધુનામ, જે સારા માણસો છે, સારું કામ કરે છે, એને હંમેશા ઓફિસમાં લોકો હેરાન કરવા વાળા હોય, વેદીઓ કહેવા વાળા હોય, સારું ભણતો ને બોચીઓ કહેવા વાળા હોય, ઘરમાં વધારે કામ કરતો હોય એને ઢસરડા ખેંચવાળો બળદીઓ કહેવા વાળા હોય, તો પરિત્રાણાય સાધુનામ, જે સારું કામ કરે છે એને રક્ષણ આપવું એ એડમિનિસ્ટ્રેશનનું પહેલું કામ છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, જે ગરબડ કરવા વાળા છે, જે અત્યારે નથી થતું એ આ નથી થતું, વિનાશાય છે દુષ્કૃતામ, જે માણસો ખોટું કરે છે, ગરબડ કરે છે, ગોટાળા કરે છે, એ વિનાશાય છે દુષ્કૃતામ, એનો નાશ કરવો જોઈએ. અને ધર્મ સંસ્થા પનાર્થાય, એકાઉન્ટન્ટ છે એ તમારા બિલમાં ઓડિટ કાઢવાનો જ છે. તમારું પ્રવાસનનું બિલ તમે મૂક્યું, તમે એમાંથી એ 4 મુદ્દા કાઢશે કે આ તમને એલિજિબલ નથી, એનો ધર્મ છે. પછી પેલો સેલ્સમેન તમારો માનીતો હોય એ આવીને એમ કે મારા બિલમાંથી આ પૈસા કાપી નાખ્યા, સેલ્સમેનનું ઉપરાણું ન લેવાય. એકાઉન્ટન્ટનો ધર્મ છે એને આ ઓડિટ કરીને પૈસા કાપવા જોઈએ. એટલે ધર્મ સંસ્થા પનાર્થાય, જે પોતપોતાનો ધર્મનું કામ કરે છે એને રક્ષણ આપો. અને ક્યાં સુધી? સંભવામી યુગે યુગ્યા, નિરંતર આપવાની વાત છે. એક દાડો આપો, એક દિવસ શિક્ષક દિવસ ઉજવ્યો અને શિક્ષકોનું બહુમાન કર્યું, રાધા કૃષ્ણને યાદ કર્યા, બાકી હરિઓમ તત્સત. બાકીનો ટાઈમ શિક્ષકો કાં તો વસ્તી ગણતરી કરતા હોય, કાં તો કોવિડ સહાયક તરીકે કામ કરતા હોય, કાં તો બીજે ક્યાંક ગયા હોય. આ ન ચાલે, એ આ શ્લોકમાંથી આપણને શીખવા મળે છે. હવે આપણા ત્રણેય વિદ્વાન પેનલિસ્ટે આપણા ચર્ચા તો ઘણી લાંબી ચાલે, આવો વિદ્વાનોનો સાથ હોય તો એને પૂરી કરવાનું મન જ ન થાય, પણ સમયનો તકાજો છે કે આપણે એને આટોપવી પડશે. તો ત્રણેય વિદ્વાનોને મારી વિનંતી છે કે આપ કાં તો એક કવિતા અથવા એક શ્લોક આપના તરફથી સમાપનમાં આ ચર્ચાના દર્શક મિત્રોને ઉદ્દેશીને કહો એવી વિનંતી છે. શરૂઆત કરીશું ભાગેશભાઈ આપથી, પણ કવિતા ટૂંકી.
બહુ સરસ. હું હંમેશા ટૂંકી જ કવિતા કહું છું આપ સાહેબ. આપ ટૂંકી જ કહો છો. મારે ટૂંકામાં પણ ટૂંકી પૂજ્ય દ્વારકેશલાલજીને બહુ પ્રિય છે. કેરી ઓન. હા, કારણ કે હું ગીતા ભણેલો છું અને જી. એમાં એવું કીધું છે કે દીર્ઘસૂત્ર વિનશ્યતિ. દીર્ઘસૂત્રી થવું એ તમસનો ગુણ છે. જી જી એટલે દીર્ઘસૂત્રી દીર્ઘસૂત્રી વિનશ્યતિ. નહીં થવું. દીર્ઘસૂત્રી પણ, વિનશ્યતિ. અને પૂજ્ય દ્વારકેશલાલજીને જે પ્રિય છે એ મુક્તકથી મારી વાત કરું કે એમણે કીધું દિશાઓ અંધ છે, એમણે કીધું દિશાઓ અંધ છે ને તમે માની લીધું કે બારણાઓ બંધ છે, પણ અમે તો જીવતા સંબંધમાં ને શોધમાં સહેજ અંદર ઉતર્યા ને જે ફીણાયું એ બધું અકબંધ છે. વાહ. એ જ મુરલી, એ જ મુરલી, એ જ રાધા, એ જ પીંછું મોરનું, એ જ મુરલી, એ જ રાધા, એ જ પીંછું મોરનું, આપણે જે વાંચતા તે આ જ 10મો સ્કંધ છે. વાહ. આ કૃષ્ણ એટલે પ્રેમ છે. આ 10મો સ્કંધ આ જ છે. જી મહારાષ્ટ્ર આપ આપણે જે વાંચતા તે આ જ 10મો સ્કંધ છે. હા, આ દશમા સ્કંદનું જે ફલ છે વ્યાસ સાહેબ, જી એ દશમા સ્કંદનું ફલ છે કે પાસ बैठे हैं तो दूर कैसे हटें, જી पास बैठे हैं तो दूर कैसे हटें, दिन तो कट जाता है मगर रात कैसे कटें, જી पास बैठे हैं तो दूर कैसे हटें, दिन तो कट जाता है मगर रात कैसे कटें, उलझने दूर करता जो सकल ब्रह्मांड की, उससे नहीं सुलझी राधिका की लटें. જી ધન્યવાદ. વાહ. If you can turn your worries in worshipping, if you can turn your worries in worshipping, Krishna can change your battles in blessings. જી થેન્ક યુ સો મચ. વી આર ઓલ ફોર્ચ્યુનેટ ટુ હેવ યોર ગાઈડન્સ. ભાગવત ઋષિજી યોર ટર્ન. મને કવિતા તો નહીં પણ આ પ્રસંગને ધ્યાનમાં રાખીને એક રાસ પંચાધ્યાયનો પ્રસંગ યાદ આવે છે, જ્યાં ભાવ હતો કૃષ્ણનો કે આંતરબાહ્યમાં પ્રગટ થવું રસ રૂપે, એટલે રસાનામ સમૂહ રાસઃ. તો ભગવાન પહેલા બહાર પ્રગટ થયા, આપણે પણ અત્યારે ભગવાન આપણે બધાની બાહ્યમાં પ્રગટ થયા છે, પણ એનાથી શું થયું કે દોષ આવ્યો, મદ આવ્યો, એટલે દેખાતા બંધ થયા. ગોપીજનોને તો ખાલી એક જ પડદો હતો ને દેખાતા બંધ થયા. આપણી તો આંખ ઉપર ઘણા બધા પડદા છે, એટલે ભગવાન દેખાતા બંધ થયા. અત્યારે પણ કદાચ મંદિરો બંધ છે કોવિડને કારણે, તો આપણે એવું જ સમજીએ કે આપણા બાહ્યાડંબરથી ભગવાન નારાજ થઈ, આપણા મદથી, આદિ દોષોથી ભગવાન નારાજ થઈ અને જે આપણે ગુનાહ કર્યા છે કુદરત સાથે, પ્રકૃતિ સાથે, એ આપણને સમજાવવા ભગવાન આપણી ભીતર પ્રગટ થાય એવી એમની ઈચ્છા છે. એટલે આપણને આ કોવિડનો સમય આપ્યો છે કે આપણા અંતઃકરણમાં પ્રભુ પ્રગટ થાય ત્યારે એ સાચો રાસ એટલે કે રસ, એનો વિસ્તાર એ આપણા સૌની અંદર એનું રસ રૂપે પ્રગટ થવું, એ રાસ સિદ્ધ થશે. દર્શક મિત્રો, અંતે એ વિયોગની પળ આવે છે જ્યારે રાધાજીને મૂકીને અક્રૂરજીની સાથે ભગવાન જઈ રહ્યા છે. રાધાજી રથની આગળ સૂઈ જાય છે અને કહે છે નહીં જવા દો. અને ત્યારે એની બરાબર બાજુમાં ભગવાન એમની વાંસળી પણ મૂકી દે છે કે રાધા તું નહીં ત્યાં સુધી હું વાંસળી નહીં વગાડું. આ વાંસળી મને પ્રાણથી અધિક પ્યારી છે, તું જાણે છે, પણ તું નહીં તો વાંસળી પણ નહીં. અને એ દિવસથી કૃષ્ણે માત્ર સુદર્શન ચલાવ્યું છે અને શંખ ફૂંક્યો છે, ક્યારેય વાંસળી વગાડી નથી. એ કૃષ્ણની રાધા ભક્તિ છે. રાધાજી કૃષ્ણના હૃદયમાં ક્યાં હતા? કૃષ્ણ ભગવાનના રાધા શું હતા? રાધાજી વગર આપણે કહીએ છીએ કે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, બિન રાધે આધે કૃષ્ણ, આધે કૃષ્ણ, આધે કૃષ્ણ. એટલે આ દીપ જલે તે કાનજીને આરતી તે રાધા રે, આ દીપ જલે તે કાનજીને આરતી તે રાધા રે, આ લોચન મારા કાનજીને નજરું જુએ તે રાધા રે, આ નભ ઝૂક્યું તે કાનજીને
આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તેરા ધારે. કવિ પ્રિયકાંત મણિયારની આ પંક્તિઓ સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીશું. પણ એક જ વાત ભાગેશભાઈએ કહી કે SMS ના કરશો, રૂબરૂ આવો. મારે તમને કહેવું છે કે અત્યારના સંજોગોમાં SMS કરજો. SMS એટલે આપણો મોબાઈલનો SMS નહીં. S એટલે સેનિટેશન, M એટલે માસ્ક અને S એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, 2 ગજ દૂરી. એ SMS ભૂલતા નહીં તો કોવિડ તમને તમારાથી દૂર રહેશે. ટોળા મળશો નહીં, ભેગા થશો નહીં, પાનના ગલ્લે, ચાની લારીએ, કોઈ જગ્યાએ હેપી સ્ટ્રીટ, ક્યાંય મહેરબાની કરીને અત્યારે ડોકાતા નહીં. બહુ નજદીક છે. હવે જેટલો સમય કાપ્યો છે એટલો નથી કાપવાનો. યાદ રાખજો, રાત ભર કા હૈ મહેમા અંધેરા, કિસકે રોકે રૂકા હૈ સવેરા. रात जितनी ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ સંસારના સર્વ દુઃખોનો નાશ થાય અને પ્રાણી માત્રને, આપણી સંસ્કૃતિ છે કામ એ દુઃખ તપતા નામ પ્રાણી નામાર્તિ નાશનમ, બધા પ્રાણી માત્રની, જીવ માત્રની આર્તના અને દુઃખનો નાશ થાય એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના સાથે પૂજ્ય મહારાજશ્રી વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી, પૂજ્ય ભાગવત ઋષિજી અને મારા પરમ મિત્ર કવિ શ્રી ભાગ્યેશભાઈ ઝા, ત્રણેયનો આભાર માનું છું. આ પેનલ એટલી હેવી વેઇટ થઈ ગઈ હતી કે મને શરૂઆતમાં થોડી ચિંતા હતી કે આને સંભાળાશે કેમ, પણ ભગવાને સહાય કરી અને આપણું ગાડું નભી ગયું. ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો તમારો પણ. મને આશા છે કે આ જન્માષ્ટમી આપના માટે અવિસ્મરણીય બની રહેશે. ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમથી જે પ્રસ્તુતિ આપના સુધી પહોંચે છે, હું નથી માનતો કે તમને મંદિર નહીં જવાનો, મેળામાં નહીં જવાનો કોઈ અફસોસ આ પ્રસ્તુતિ જોયા પછી રહેશે. આવજો. જય શ્રી કૃષ્ણ.